સો હે ગાઈસ, ગુડ મોર્નિંગ. કેમ છો બધા? તો હું છું તમારો ધ સેમ બ્લોગર. અને હા, બરાબર, હું ઘરે જ આવેલો છું. એન્ડ મારે ઘરે આવવાની ખુશી કોઈને પણ નથી. સો ગાઈસ, એ બધું મૂકો અને જો ફાઇનલી આપણું મોબાઈલ તૂટીને રિપેર થઈને પર પાછું આવી ગયું છે. હવે બતાવી દો એકવાર, ચલો ये देखो. આ ભાઈ આપણે બીજી છે. સો ચલો ગાઈસ, આપણે જ આપણે ઉઠ્યા છીએ એટલે હવે ઉઠીને તૈયારી ફ્રેશ થઈ જઈએ. ફ્રેશ થઈને પછી આગળ વાત કરીએ. આજે તો બધું રીલો બીલો બનાવવા જવાનું છે. મળીએ છીએ આગળ કયા લોકેશન પર જઈએ છીએ તઈ આગળ જઈને. તો ગાઈસ, સવેરે ઠંડા મોસમમાં ઠંડી આઈસ્ક્રીમ થઈ જાય. અને આઈસ્ક્રીમમાં જુઓ, આને ચાટ્યા વગર પૈસા વસૂલ ના થાય. પડી ખબર? તો ચાલો આઈસ્ક્રીમ એન્જોય કરીએ હવે. તો મિત્રો, આપણે રેડી થઈને આવી ગયા છીએ રીલો શૂટ કરવા માટે. આ ઉપર આવી થઈ ગયા છીએ. પણ જોઈ શકો છો આ વાતાવરણ અને આ પવન એમ કહે છે કે તું પણ બનાવ રીલ. કેવી રીતે બનાવશે હું જોઉં છું. એટલો બધો નોઇઝ આવે છે પવનનો કે મારું જ વોઇસ અંદર ક્લિયર નહીં આવતું. मुर्शद हमारे साथ ऐसा ही होता है. कोई वांधो नहीं, કરીએ છીએ ટ્રાય. રીલ્સ તો શૂટ કરવી જ પડશે. આપણો કેમેરામેન જો વધારે કઈ કેવું નહીં ભાઈ, બોલના કે શબ્દ. અરે યાર. સો ચાલો મિત્રો, થોડી ઘણી રીલો શૂટ કરી લઈએ, પછી જોઈએ આગળ બીજું. ઠીક છે? તો ગાઈસ, આપણે રીલ્સ શૂટ થઈ ગઈ છે. એન્ડ રીલ્સ શૂટ કરીને આવીને કપડાં બી ચેન્જ કરી લીધા. કપડાં તો ચેન્જ કરવા પડે, નહીં તો મમ્મીને હાથની પડી શકે છે, એટલે ધ્યાન રાખવું પડે આવું બધું. તો હવે બીજું શું કરીએ, એટલે ચલો આનું અનબોક્સિંગ તો કરવું પડશે. તો લેટ્સ ગો. અનબોક્સિંગ તો કરવું પડે. લગાવીએ પછી પેલું સોંગ સુકનો સૂરજ. હા તો ચલો મિત્રો, આપણે થઈ ગયા છે તૈયાર, રેડી થઈ ગયા છે ફરી એકવાર. અને આપણે જવાનું છે પાછા આપણા વતન પર. વતન એટલે કે વતન તો આવ્યું જ છે, પણ તઈ આગળ હવે વધારે તઈ રહેવાનું એટલે વતન તઈ ગણાય એમ. નીકળી જવાનું છે આપણે અમદાવાદ જવા માટે. ચાલો ઇરફાન, તું આવે છે ને? ના, મોજ કરીશું આપણે. ઘેર જ મોજ. અરે યાર, મારે બી ઘેર રહેવું, પણ યાર રજા પડે એવી નહીં. ચલો આપણું બેગ રેડી થઈ ગયું છે. બેકપેક આપણું રેડી થઈ ગયું છે. આપણે બી રેડી થઈ ગયા છે. ફટાફટ નીકળવાનું છે. તો ચલો જઈએ આપણે ચોકડી પર. આપણને આવશે પપ્પા મૂકવા માટે લુણાવાડા, અને ત્યાંથી પકડશું અમદાવાદની બસ. ચાલો. Always do it on my own, so I gotta get through it. And the only thing I know is to love what I'm doing. Never give up, never slow, till I finally prove it. Never listen to the no's, I just wanna keep moving. Keep my head up when... સો ગાઈસ, દેખી શકો છો આપણને અમદાવાદ જવા માટે બસ મળી ગઈ છે. એન્ડ બસ તો મળી ગઈ, લેકિન સીટ નહીં મળી. તો સમજી શકો છો કે આપણને સરકારી બસની અંદર સીટ નહીં મળતી. તો સરકારી નોકરી શું અઠ્ઠો મળવાની છે? શું કરવાનું બોલો હવે. એન્ડ આ પબ્લિક બી વચ્ચે ઊભી છે. ચલો કાકા, થોડા સાઈડ રહો ને યાર, બ્લોગ શૂટ કરવા દો મને. સો ફાઇનલી ગાઈસ, આપણે આવી ગયા છે આપણી રૂમ પર. અને કમ્પ્લીટ 4-4.5 કલાકનું સ્ટ્રગલ કરી છે. કમ્પ્લીટ અમુક ભાવ આવ્યા છે બસમાં, એટલે થાક બાક લાગી ગયો છે. તો હવે આરામ કરીશું, કેમ કે નાસ્તો બાસ્તો બહારથી કરીને આવ્યા છીએ. તો હવે સીધું આરામ જ કરવાનો છે. એન્ડ કાલથી લાગી જવાનું આપણે નોકરી પર. તો ચલો લાગ્યા છીએ એટલે હવે કરવું તો પડશે. સો ગાઈસ, આપણે આ બ્લોગની અંદર લગભગ કોપીરાઇટ આવશે. યુટ્યુબ આપણને કોપીરાઇટ આપશે, કેમ કે આપણે સોંગનો ઉપયોગ કર્યો છે.
તો શાયદ કોપીરાઇટ આવી શકે છે, તો કોઈ વાંધો નહીં, એડજસ્ટ કરી લેજો. એન્ડ બ્લોગમાં થોડું એડિટિંગ પણ લૂઝ આપી છે આ વખત, તો થોડું એડજસ્ટ કરી લેજો યાર, અને તમારા ભાઈને થોડુંક સપોર્ટ કરી લેજો. તો ગાઈસ આપણું બ્લોગ અહીંયા આગળ એન્ડ કરીએ છીએ. તમને સારું લાગ્યું કે ના લાગ્યું લાઈક કોમેન્ટ શેર કરી દેજો. તો મળીએ એક આવા નવા બ્લોગમાં. ત્યાં સુધી બાય બાય અને લવ યુ ઓલ. Oh yeah, no label, oh yeah, you know me.